ગુજરાત સરકારની પ્લોટ અને ઘર વિહોણા નાગરિકોને આવાસ માટે જગ્યા પૂરી પાડવાની યોજના હેઠળ સિદ્ધપુર તાલુકાના કાકોશી, વાઘરોલ, મેત્રાણા અને દેથડી ગામના કુલ 72 લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેમાં કાકોશી ગામના સૌથી વધુ 64 લાભાર્થીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વાઘરોલના 3, મેત્રાણાના 2 અને દેથડી ગામના 3 પરિવારોને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રહેઠાણ પ્લોટની સનદ આપવામાં આવી હતી। આજે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કાકોશી મુકામે જે ગામની અંદર ગામતર નથી તેવા ગામો સિદ્ધપુર તાલુકાના જે બાકી રહ્યા હતા, 3 ગામની દરખાસ્ત કરી હતી। 3 ગામની દરખાસ્ત ગુજરાત સરકારે મંજૂર કરી। હું આદરણીય મુખ્યમંત્રીને ખૂબ દિલથી અભિનંદન આપું છું। એની સાથે સાથે કાકોશી મુકામે 50 ગુંઠાનું જે ગામતર થયું એની અંદર કેટલાય ટાઈમથી લાભાર્થીઓ એમને રાહતના પ્લોટ મળે એ બાબતની રજૂઆત હતી। આજે 64 લાભાર્થીઓને એના કારણે આજે ગામમાં સનદ પ્રાપ્ત થઈ છે। એની સાથે સાથે વાઘરોળમાં 3 અને મેત્રાણામાં 2 અને દેથરીમાં 3 એમ કુલ મળીને સિદ્ધપુર તાલુકામાં આજે 72 લાભાર્થીઓને સનદનો હુકમ થયો છે। એ બતાવે છે કે ગુજરાત સરકાર હંમેશા આ વિસ્તારની અંદર રાહતના પ્લોટમાં કોઈ રહી ના જાય એ પ્રકારની અમારી તાલુકા પંચાયત અને અમારા આગેવાનો જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આવનાર સમયમાં પણ લોકોને વધુમાં વધુ એનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા આજે અહીં આગળ થઈ રહી છે।